હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। આગામી 48 કલાક ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના। ઉનાળાની શરૂઆતમાં ત્રીજું માવઠું વરસવાના એંધાણ। રાજ્યમાં આવનાર 10 દિવસમાં માવઠાની આગાહી। સૌરાષ્ટ્રના કચ્છમાં ભારે પવન સાથે કરા અને વરસાદ પડવાની સંભાવના। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે ટેટની પરીક્ષા પાછી ઠેલવાય તો 2 લાખથી વધુ ઉમેદવારને ઝટકો। ગૃહિણીનું બજેટ ખોરવાયું। મરચાના ભાવમાં લાલ ચોળ તેજી। 150 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધી ભાવ બોલાયા। સાંજે 5 વાગ્યા સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના। મોંઘવારીએ માંજા મૂકી। પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિમાન ભાડું અને બધું થયું મોંઘું। ખેડૂતો માટે મોટા સમાચાર। કુદરતી આપત્તિથી પાક નુકસાન સામે સરકાર ચૂકવશે આર્થિક સહાય। સરકારનો ઐતિહાસિક નિર્ણય। રવિ સિઝન માટે કેનાલમાં સિંચાઈનું પાણી હવે 30 એપ્રિલ સુધી ચાલુ રાખવામાં આવશે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં કરા સાથે કમોસમી વરસાદ તો આગામી 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી। ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય તો ગાજવીજ અને આંધી સાથે માવઠાની આગાહી। સોના અને ચાંદીમાં જોરદાર કડાકો। સોનાના ભાવ 22,000 ઘટાડો થયો જ્યારે ચાંદીના ભાવમાં 67,000નો ઘટાડો થયો। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ગુજરાતમાં આશરે 49 લાખ ખેડૂત પરિવારને 1,028 કરોડથી વધુની સહાય મળશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા 6 એપ્રિલથી શરૂ થશે। રાજ્યમાં વાદળછાયા વાતાવરણના કારણે ગરમીમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે। લખી રાખજો તારીખો। મે મહિનામાં કાળી આંધી સાથે વાવાઝોડું ત્રાટકશે। અંબાલાલે ગુજરાતના ખેડૂતોની ઊંઘ હરામ કરી। શાકભાજીના ભાવમાં જોરદાર ઉછાળો। રાજકોટ યાર્ડમાં લીલા શાકભાજીની આવક ઘટી અને ભાવ વધ્યા। ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું। 12 એપ્રિલ સુધી માવઠાની આગાહી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરા પડવાની સંભાવના। હોર્મુઝ પર ઈરાનની કડક દેખરેખ। વિદેશી જહાજો પાસેથી વસૂલાયો ટેક્સ। યુએસ અને ઇઝરાયલના જહાજોની એન્ટ્રી પર પ્રતિબંધ। સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। 3 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત કચ્છના ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા। તો પવનની ઝડપ 40 થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે। તો ખાસ કરીને દ્વારકા, ઓખા અને જામનગરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। તો આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન। કચ્છ, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, અમરેલી, મહેસાણા, દાહોદ અને છોટાઉદેપુરમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો 2 વર્ષની સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 4 એપ્રિલ સુધી ગાજવીજ માવઠાની આગાહી। ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ થઈ શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર। ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવા મુજબ રાજ્યની નગરપાલિકા અને પંચાયતો માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન યોજાવાની શક્યતા છે। ચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામું ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે। ત્યારબાદ આદર્શ આચારસંહિતાનો કડક અમલ થશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સતત કમોસમી વરસાદનો માર સહન કરી રહ્યું છે। તાજેતરમાં પડેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। ત્યારબાદ આજે ગુજરાતમાં ફરી અનેક જિલ્લામાં વાતાવરણ પલટાયું છે। તો દેવભૂમિ દ્વારકામાં પણ જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો। તો કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ 2 દિવસ વરસાદી સંકટ। રાજ્યમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી। તો સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી। તો આજે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન। કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી। તો સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં માવઠાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે સારા સમાચાર। ગુજરાત સરકારે આશરે 49 લાખ ખેડૂત પરિવારને 1,028 કરોડથી વધુની સહાય મળશે। તો દોસ્તો સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ થશે સમાપ્ત। તો રાહત મળશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ સમાપ્ત કરવા અંગે મોટું નિવેદન આપ્યું છે। ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ટૂંક સમયમાં ઈરાનથી પોતાના સૈનિકો પાછા ખેંચી લેશે। તેમણે એમ પણ કહ્યું કે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકા અને ઈરાન સાથે કોઈ કરારની જરૂર નથી। આગામી 2 થી 3 અઠવાડિયામાં અમેરિકાના સૈનિકો ઈરાન છોડી દેશે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 3 કલાકનું વેધર બુલેટિન જાહેર કર્યું। બપોરે 2 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ અપાયું। તો 10થી વધુ જિલ્લામાં માવઠાનું એલર્ટ અપાયું। દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી।
તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ થઈ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ. તો કચ્છ, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, અમરેલી સહિત અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હાલમાં ગુજરાતના આકાશ પર એક સાથે 4 શક્તિશાળી હવામાન પ્રણાલી સક્રિય થઈ છે, જેમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક લો પ્રેશર ટ્રફનો સમાવેશ થાય છે. આ સિસ્ટમના સંગમને કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો સીધા ગુજરાત તરફ ફંટાયા છે, જેના પરિણામે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તો આ સિસ્ટમના કારણે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જેવા કે રાજકોટ, જામનગર, જૂનાગઢમાં વરસાદી માહોલ બનશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ પંથકમાં પણ પૂરેપૂરી માવઠાની શક્યતા રહેલી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એક તરફ એપ્રિલના પહેલા પખવાડિયામાં વરસાદની આગાહી, તો બીજી તરફ ગરમી અંગે અંબાલાલ પટેલની ચોંકાવનારી વાત. 20 એપ્રિલથી ગરમીનો પારો ઊંચકાશે. તો 26 એપ્રિલ બાદ મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત મે મહિનામાં અરબી સમુદ્રમાં એક સિવિયર સાયક્લોન સક્રિય થવાની શક્યતા છે. જોકે આ વાવાઝોડાની દિશા ઓમાન તરફ રહે તેવી પ્રાથમિક સંભાવના છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હજુ ઉનાળાની શરૂઆત થઈ છે, તો ત્રીજું માવઠું વરસવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યમાં આવનાર 10 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખુલ્લી ચેતવણી. આગામી 48 કલાક મજબૂત પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલમાં વાતાવરણમાં પલટો આવશે. તો કેટલાક વિસ્તારમાં પવનની ગતિ 60થી 70 કિમી પ્રતિ કલાકની રહેશે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી રાહત. સિંચાઈનું પાણી ચાલુ રહેશે. સરકારનો ઐતિહાસિક નિર્ણય. રવિ સિઝન માટે કેનાલમાં સિંચાઈનું પાણી 30 એપ્રિલ સુધી ચાલુ રાખવામાં આવશે. તો કોને થશે ફાયદો? જે ખેડૂતોએ વાવણી મોડી કરી હતી તેઓ ચિંતામુક્ત થઈને ઘઉં અને જીરું પકવી શકે છે. તો સમાન વિતરણ કેનાલ વ્યવસ્થા વિભાગને ખાતરી છે કે તમામ વિસ્તારને સમાન પાણી મળશે, કોઈ જ જગ્યાએ અન્ય નહીં થાય. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો. તો 2 તારીખે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તો ભારતીય શેરબજારમાં વેચાવેલીના કારણે સોના અને ચાંદીના ભાવ ઘટ્યા. ચાંદીના ભાવમાં 5% ઘટાડો થયો. તો માર્ચ 2026માં સોનાના ભાવ આશરે 22,000 અને ચાંદીના ભાવમાં 67,000નો ઘટાડો થયો. તમારે વધારાના વય અને ઓળખ દસ્તાવેજો જેમ કે જન્મ પ્રમાણપત્ર, મતદાર યાદી, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, 10મા ધોરણની માર્કશીટ અથવા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરેલ સોગંદનામું પ્રસિદ્ધ કરવાનું રહેશે. ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડમાં મોટા ફેરફાર. પાન કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે પાન કાર્ડ માટે અરજી કરવા માટે ફક્ત આધાર કાર્ડ પૂરતું રહેશે નહીં, જ્યારે પહેલાં ફક્ત આધાર કાર્ડ પૂરતું હતું. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ટુકડા ધારામાં મોટો ફેરફાર. ગુજરાત સરકારે જમીન સુધારણા ભાગરૂપે આઝાદી બાદ પ્રથમવાર ટુકડા ધારા 1977માં વ્યાપક ફેરફાર કર્યો છે. રાજ્ય સરકારના નવા સુધારા મુજબ સમગ્ર ગુજરાતમાં ગ્રામીણ જમીનો માટે લઘુત્તમ 10 ગુઠા એક સમાન નિયમ અમલ મૂકવામાં આવ્યો છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા કુદરતી આપત્તિઓ સામે ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. તો આ યોજના અંતર્ગત વિસ્તૃત માહિતી સમાચારના સ્વરૂપે નીચે મુજબ છે. ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને કુદરતી આપત્તિ અને થતા પાક નુકસાન માટે ખેડૂત સહાય નાની યોજના અમલ મૂકવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગરમીની સિઝન વચ્ચે ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 48 કલાક પશ્ચિમ વિક્ષોભ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. તો અંબાલાલ પટેલે 3 થી 6 એપ્રિલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે.